કોઈક સંત વિરલા રહી જાણિયા માયા મદની કોટડીમાં કોઈક સંત વિરલા રહી જાણિયા એને ખાધી પીધી ખૂબ ખર્ચી એને દિલમાં દાગ નયાણિયા ખાધી પીધી ખૂબ ખર્ચી દિલમાં દાગ નયાણિયા એ રામ ભજતો રામ ભજી લે प्रभु ने भजिले प्राणिया हरि ने भजिले तो प्राणिया प्रभु भजाते पार पोता 14 लोके जानिया ए मारा गुरु ए गोवाली कीधी ए मने मूल धर्म માં આણ્યા મારા ગુરુ એ ગોવાળી કીધી મને મૂળ ધર્મ માં આણ્યા દાસી જીવન સંતો ભીમના ચરણા સંત અમરાપુર એ માણિયા દાસી જીવન સંત ભીમના ચરણા એ સંત અમરાપુર એ માણિયા હે રામ ભજતું हे राम भजिले प्रभु ने भजिले प्राणिया हरि ने भजिले हे प्राणिया प्रभु भजाते पार पोता 14 लोके जानिया प्रभु भजाते पार पोता 14 लोके जानिया विश्वासी नर ने नगरो ए मन राज रे नर रहे नुकरानी हारे नेडलो न करिए हो जी नेडलो न करिए हो जी विश्वास नर ने ननेरो ए मन राज नर रहे नुकरानी हारे नेडलो न करिए हो जी नेडलो न करिए हो जी ए आचा खोटा बोली ने आवे रे मंदिर हो जी ए हाचा खोटा बोलीने आवे रे मंदिर हो जी खाली रे मंदिर ने भाड़े मन राज
ડલો ન કરીએ હોજી, એને ડલો ન કરીએ હોજી. એ પગલો ને હંસલો બેવું એક જ રંગના હોજી. પગલો ને હંસલો બેવું એક જ રંગના હોજી. આજે તો બેઠા રે સરોવરની પાળે, હે માણરાજ રે નર રે નુગરાની હારે, નેડલો ન કરીએ હોજી, એ નેડલો ન કરીએ હોજી. વિશ્વાસ નરને નડેરો માણરાજ રે નર રે નુગરાની હારે, મેળલો ન કરીએ હોજી, એને ડલો ન કરીએ હોજી. એ હંસલાને જોઈએ હાચા મોતીડાનો ચારો હોજી. એ હંસલાને જોઈએ હાચા મોતીડાનો ચારો હોજી. બગલા શરાવર ને ખોળે, હે જીઓલા બગલા શરાવર ને ખોળે, માણરાજ રે નર રે નુગરાની હારે, નેડલો ન કરીએ હોજી, એને ડલો ન કરીએ હોજી. એ ધણી તારા નામ ના રે પાટ મંડાણા હોજી. એ ધણી તારા નામ ના રે પાટ મંડાણા હોજી. એ જીયમાં જરા હાલ જાતું રે જાગી, હે જીયમાં જરા હાલ જાતું રે જાગી. હે માણરાજ રે નર રે નુગરાની હારે, નેડલો ન કરીએ હોજી, એ નેડલો ન કરીએ હોજી. આ ગુરુને પ્રતાપે સતી તોરલ બોલ્યા હોજી. ગુરુના પ્રતાપે સતી તોરલ બોલ્યા હોજી. એ જી મારા ગુરુજી નો બેડલો શવાયો, હે જી મારા ગુરુજી નો બેડલો શવાયો, માણરાજ રે
એ મારી હું નહીં જાઉં રે હવે મારે એ સાસરે એ મારી હું નહીં જાઉં રે હવે મારે એ સાસરે એ અમને મળ્યા એ જાદવ જીવન પ્રાણ એ અમને મળ્યા જાદવ જીવન પ્રાણ એ મારી હું નહીં જાઉં રે હવે મારે સાસરે સુખ રે સપનાનું આજ મારે કોણ એ ભોગવે રે એ મારે કોણ એ ભોગવે રે એવી એળે એળે આયુષ્ય ઓછી રે થાય એળે એળે આયુષ્ય ઓછી રે થાય આ પાણીના પરપોટા રે થાય ને ફૂટી જાય રે જી આ પાણીના પરપોટા રે થાય ને રે ફૂટી જાય રે જી અને વળી પાછું એ ગર્ભમાં રેવું નવે માસ એ વળી રે પાછું એ ગર્ભમાં રેવું નવે માસ એ મારી હું ન જાઉં રે હવે મારે એ સાસરે જી એવા અમને મળ્યા એ જાદવ જીવન પ્રાણ એ અમને રે મળ્યા એ જાદવ જીવન પ્રાણ એ મારી હું ન જાઉં રે હવે મારે આ સાસરે રે હોજી રે એવા પરપંચને આજી દેખી આજી હો તારે એ ભાગી ભરું રે એ હું તારે ભાગી ભરું એવા પ્રથમ જોને એ ખૂટ્યો છે રે વાર અસ્વાર્થ માય રે સૌ કોઈ ભાઈ રહ્યા રે હોરી રે એવા સ્વાર્થ માય રે સૌ કોઈ એલો ભાઈ રહ્યા રે હોરી રે એવા ઈ તકોને કેમ કરી ઉતરે ભાવ પાર એવા ઈ તારકોને કેમ કરી ઉતરે ભાવ પાર અમારી હું ન જાઉં રે હવે મારે એ સાસરે રે હોજી રે એવો લઈ તો મને
આ ભાઈ તારે એ ભાગી ગયો રે એવા એથી મેં તા એ કીધો છે સર્વે નો ત્યાગ એથી મેં તા એ કીધો છે સર્વે નો ત્યાગ આવેલો નહીં મેલો રે હીરેલો રે હાથથી રે હોજી રે આવેલો નહીં મેલો રે હીરેલો હાથથી રે હોજી રે એવા અમને મળ્યા આવા સુંદર વાર જોન શ્યામ અમને મળ્યા એ સુંદર વાર જોન શ્યામ એ માળ્યું ન જાવું રે હવે મારે એ સાસ મારા હરિને એ રાખશું આહીરાની માય એ મારા હરિને એ રાખશું આહીરાની માય એ નરભે રામના સ્વામી રે પ્રેમ રે આનંદમાં રે હોજી રે નરભે રામના સ્વામી રે પ્રેમ રે આનંદમાં રે હોજી રે અને લાગી મારા સદરે ગુરુજી નિશાન એ લાગી રે મારા સદરે ગુરુજી નિશાન એવો નેડલો લગાડ્યા રે બાયું અમને એ સાંભળીએ રે હોજી રે નેડલો એ લગાડ્યા રે અમને ઓરે સાંભળે રે હોજી રે નેડલો લગાડ્યા રે બાયું અમને સાંભળે રે હોજી રે એવા કાચા પાકા કોટ દેવાલ એ પડીતા રહ્યા રે આવા ચણિયા દેવાલ પડીતા રહ્યા એવા પડિયા દેવાલ એ નીરને ભેળા નવ થાય એવા પડિયાર દેવાલ એ નીરને ભેળા નવ થાય એવો નેડલો લગાડ્યો રે બાયું અમને ઓલે સાંભળે રે હોજી રે એવા ભક્ત રે હે ગંગાજી એ દિયા મારે હે આ
એમાં પરદેશી પંખી તો નિતરે આવે ને વાળી નાય. એમાં પરદેશી પંખી તો નિતરે આવે ને વાળી નાય. એવું નેડલો લગાડ્યા રે બાયું અમને ઓલે શામ રે હો જીજી. તને આવડી પ્રીતું અમથી કયું ના જાય. એ આવડી રે પ્રીતું અમથી કયું ના જાય. એવું નેડલો લગાડ્યો રે બાયું અમને બોલે શામ રે હો જી રે. એવા ગુરુને એ પ્રતાપે એ જીતાશી જીવન એ બોલિયા રે. એવા દાસી જીવન બોલિયા રે. એવા દેજો અમને સંત ચરણ માહેવાસ. એવા દેજો રે અમને આવા સંત રે ચરણ માહેવાસ. ઓલે મરર્યા ચખ મારે રે દૂરી જન એ લોકડા રે હો જી રે. એવા મરર્યા ચખ મારે રે દૂરી જન એ લોકડા રે હો જી. એવા સુખે અમે ઓ ભજ છું રે શ્રી ભગવાન. સુખે અમે ભજ છું આ શ્રી ભગવાન. અમને કોઈ દેખી રે મરને બળે એ ચોઘણા રે હો જી રે. એવા અમને કોઈ દેખી રે મરને બળે ચોઘણા રે હો જી. એવા અમૃત માય લઈને રે ભેલે રે ઝેર. અમૃત માય લઈને રે ભેલે રે ઝેર. એવા મરસ્યા ચખ મારે દૂરી જન હે લોકડા રે હો જી. એ લોકડા રે હો જી. બોલો સદગુરુ દેવ. હરિહર આપણા નિયમ મુજબ સમયસર કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલાં એક સૂચના છે. આજે એકાદશી છે એટલે જે કોઈ એકાદશી નિમિત્તે ઉપવાસ કરતા હોય એના ફરાળની વ્યવસ્થા છે, પણ સંખ્યાની માહિતી માટે થઈને આપ અહીંયા ટેબલ ઉપર લખાવી આપજો, જેથી સંખ્યાનો ખ્યાલ રહે વ્યવસ્થા કરવા માટે. શ્રી આચાર્યજી ને વિનંતી કરું કે એમનું ત્રીજું વ્યાખ્યાન શરૂ કરે.
दधाति पूर्वं योऽपि वेदाच्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वे शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानधन्नः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। ॐ शान्तिः शान्तिः शान्तिः। તો આપણે ગીતાના 15મા અધ્યાયનો આપણે વાત કરતા હતા અને એની પૂર્વ ભૂમિકામાં વાત કરતા કરતા હું તમને એક કી આપતો હતો, પાસવર્ડ આપતો હતો. આપણે ત્યાં વાત કરતા હતા અને પાસવર્ડ આપતા આપતા આપણે વાત કરતા હતા કે એ પાસવર્ડ છે એ સન્ની સાની છે. સન્ની સાની એટલે સરળતા, નિર્દોષતા, સાદગી અને નિષ્પાપતા. તો ગઈકાલે પણ વાત થઈ કે સરળતા, આર્જવમ, ભગવાન જેને દૈવી સંપદામાં પણ ગુણ ગણાવે છે અને જ્ઞાનની વ્યાખ્યા 13મા અધ્યાયમાં આપે છે. ત્યાં પણ ભગવાન એને જ્ઞાનનો મેનિફેસ્ટેશન જણાવે છે. જ્ઞાન છે તો એને જાણવું કેવી રીતે કે વ્યક્તિની અંદર જ્ઞાન છે. તો એમાં એને ભગવાન 20 ગુણોને બતાવે છે. એમાં સરળતા બતાવે છે. સરળતા એ તમામ ગુણોની જનની છે. બધા ગુણો, એક સરળતા જો જીવનમાં આવી જાય તો એની આંગળી પકડીને બીજા બધા ગુણો આપણી અંદર આવી જાય. સરળતાનો અર્થ આપતા આપણે વાત કરી હતી કે જેવા તમે અંદર છો એવા આપણે બહાર દેખાય. આપણે જેવા કરણી અને કથનીની વાત અમારે સવારે પણ થતી હતી કે કરણી અને કથની એક હોય એને સરળતા કહેવાય. તો આપણને જ્યારે એવું માનીએ છીએ કે આપણું મૂલ્યાંકન કરનાર ઓથોરિટી ક્યાંક બહાર છે, ત્યારે આપણે શું કરવું પડે છે કે આપણે કોઈના મૂલ્યાંકનની અપેક્ષાથી આપણે બેસીએ છીએ અને આપણને એમ થાય કે આપણે કંઈક દેખાવ કરીએ તો આપણું મૂલ્યાંકન સારું થઈ જાય. જો આપણને કરણી કથનીમાં ફેરફાર ક્યાં આપણા અંદર પેદા થાય છે એ આપણે વિચાર કરીએ છીએ કે ભાઈ કરણી અને કથની વ્યક્તિની એક કેમ નથી થતી. તો એનું મુખ્ય કારણ એ છે કે આપણે એવું ક્યાંક વ્યક્તિનો સ્વભાવની અંદર આ ઇનબિલ્ટ મેકાનિઝમ છે કે એવું માને છે જન્મજાત સ્વભાવ છે માનવ જાતનો. જેમ પાણીનો સ્વભાવ છે કે ઢાળ તરફ વહેવું, અગ્નિનો સ્વભાવ છે કે ઉપર તરફ ઉઠવું, એવી રીતે સામાન્ય રીતે વ્યક્તિનો સ્વભાવ છે. સામાન્ય વ્યક્તિઓની આપણે વાત કરીએ છીએ. એક્સેપ્શન, જે અપવાદ કહી શકાય, જાગેલા લોકોને કહી શકાય, એની વાત નથી. એનો સ્વભાવ એવો છે કે એ જનરલી સામાન્ય રીતે એવું માને છે કે મારું મૂલ્યાંકન બીજા લોકોના આધારે છે. આમાંથી જ આખું પ્રપંચ જે છે એ પેદા થાય. આ એક માન્યતામાંથી આખું વિશ્વ છે એ પેદા થાય અને વ્યક્તિનું જીવત્વ પણ આમાંથી પેદા થાય છે. કારણ કે વ્યક્તિને સમાજ એક માન્યતા આપે, સમાજ માન્યતા આપે તો એના બદલામાં સમાજ એની પાસેથી કેટલું બધું ઓકાવી દે. ટેક એન્ડ ગીવ ચાલે છે. આપણે એક દાખલો લઈએ કે ભાઈ વ્યક્તિ છે એને સમાજની અંદર પ્રસ્થાપિત થવું છે કે આ દાતા છે, તો શું કરશે? શરૂઆત ક્યાંથી કરશે? હોસ્પિટલમાં જઈ અને દર્દીઓને બિસ્કિટ વેચશે. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે, ખૂબ સારી વાત છે કે
જે ડિપ્રાઇવ્ડ ક્લાસ ઓફ સોસાયટી છે, વંચિતો જે છે, આપણા ભાઈઓ, આપણા બ્રધર્સ છે, સિસ્ટર્સ છે, કે થોડા બાકી રહેલા છે, એને જઈને દવાઓનું વિતરણ કરે, બિસ્કિટોનું વિતરણ કરે, આ ઉત્તમ વસ્તુ છે. પછી શું કહે છે કે એના ફોટા પડાવે, છાપાવાળાને લઈ ગયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, અને ફોટા પડાવે. એ પણ ખરાબ વસ્તુ નથી, કારણ બીજે દિવસે છાપામાં કોઈ વ્યક્તિ વાંચશે તો એને થશે કે હું પણ આવું કંઈક કામ કરું, હું હોસ્પિટલમાં જઈને ફ્રૂટ વેચું, દવા વેચું. ખરાબ વસ્તુ છાપામાં આપે એનાથી નથી, પણ એક દુર્ગુણોની શરૂઆત થશે એટલે બીજા દુર્ગુણો એની આંગળી પકડીને આવશે. આ જાગ્રત માણસે આ ધ્યાનમાં રાખવાની વાત છે. વાત ક્યાં આવી કે એને ફોટા પડાવ્યા. હવે પછી એને શું થાય છે, લોકો મળે, ઓ તમે હોસ્પિટલે ગયા હતા? કે હા, એ ભગવાનની માયા છે, આમ તેમ વાતો તો એવી જ કરવી પડે. મને તો કઈ ફોટા પડાવવા નહોતા, પણ ફલાણા ભાઈ છે એમને ધરાર ફોટા પડાવીને આપી દીધા. ઓ તમે બહુ કામ સારું કર્યું, આમ છે તેમ છે. બીજી સંસ્થાઓ ને એમ થાય કે આપણને કંઈક દાન આપશે, એટલે એ લોકોના કાર્યક્રમમાં એમને ચીફ ગેસ્ટ તરીકે બોલાવે કે અહીંયા આપણને દાન મળશે. રિકોગ્નિશન ક્યાંથી મળી? ફોટા છાપામાં આપ્યા ત્યારથી. તો એને એમ થઈ જાય કે સાલું મેં ફ્રૂટ વેચ્યા, બિસ્કિટ વેચ્યા, દવા વેચી, એની કોઈએ નોંધ લીધી નથી, ફોટાની નોંધ લીધી છે. હવે એવું કઈ થઈ શકે ખરું કે હું ખરેખર કઈ મેડિસિન વેચું નહીં, બિસ્કિટ ક્યાંય આપવું નહીં, અને સીધા જ ફોટા જો આવી જાય, લોકો તો ફોટા જોવાના છે, તો આવી કઈ મેકેનિઝમ ખરી? ઓકે ભાઈ, એવી જ મેકેનિઝમ છે અહીંયા દુનિયામાં, આવું છે. ફોટા પડાવીને આપી દો એટલે ભયો થાય. તો માણસ એનું વિકૃતિ ક્યાં આવી? બીજી વખત કે છે બધા સંસ્થાઓમાં જાય, પછી માણસને ટાઈમ ના રહે. તો હોસ્પિટલમાં પછી એ નાની વસ્તુ લાગે હોસ્પિટલમાં જવાની, કે ભાઈ ઠીક છે બીજા જશે, મને ક્યાં ટાઈમ છે, હું તો મોટી સંસ્થાઓમાં હવે જાઉં છું. અને પછી એક ઢોંગ શરૂ થાય. તો આ માણસ જ્યારે એમ માને છે કે મારું રિકોગ્નિશન, મારી સ્વીકૃતિ એ બીજાના અભિપ્રાય ઉપર આધાર રાખે છે, બીજા મને માન્યતા આપે છે તો મારા સદગુણને માન્યતા છે, એમાંથી ઢોંગ જ આવવાનો છે, બીજું શું આવવાનું? પ્રિટેન્શન, હિપોક્રેસી. તો સરળતાનો એ વિરોધી વસ્તુ છે. સરળતા કરણી કથની જો આપણે એક કરવાની હોય તો એની બહુ સરળ ફોર્મ્યુલા છે, સારો સરળ ફોર્મ્યુલા. તમે લોકોની સ્વીકૃતિની અપેક્ષા રાખવાનું બંધ કરો. તમારો અંતરાત્મા સૌથી મોટામાં મોટો, અને જ્યારે છેલ્લા શ્વાસ લેવાના છે આપણે બધાને, ત્યારે આપણું મૂલ્યાંકન આપણે જ કરવાના છીએ છેલ્લી ઘડીએ. મેં કાલે આપણે વાત કરતા કીધું હતું કે ત્યારે ગુસ્સો આવે છે માણસને કે આ કર્યું, તો મૂલ્યાંકન તો આપણે જ કરવાનું છે આપણું. તો આપણે બીજા ઉપર આધારિત શા માટે રાખીએ કે બીજો મને સ્વીકૃતિ આપે તો મારા ગુણ છે? આનાથી મોટી ગુલામી બીજી એકઈ નથી. તો સરળતા લાવવા માટે જ્યારે તમે તમારા સદગુણોની સ્વીકૃતિ બીજાને અધિકાર આપો છો, ત્યારે તમે સમાજના ગુલામ થઈ જાઓ છો. સમાજ તમને રિકોગ્નિશન આપશે, એની સામે કેટલું બધું તમારી પાસેથી ઓકાવી લેશે. તો સરળતા જે છે એ આપણે આપણું સર્ટિફિકેટ આપતા શીખીએ. આપણે કે યસ, આપણને એમ થાય કે આપણા ભાષા ઉપર આપણે હાથ મૂકીને આપણે કહી શકતા યસ આઈ એમ. તો આપણને ઢોંગ કરવાનો, કરણી અને કથનીની અંદર ભેદભાવ હોય એવી પરિસ્થિતિ પેદા થશે નહીં. તો સરળતાની વાત કરી, અને એક સરળતા આપણી પાસે આવી જશે, બીજા બધા ગુણો
એને મેળે એની આંગળી પકડીને આવશે. બીજું મેં કીધું નિર્દોષતા. નિર્દોષતા એટલે બાળક જેવા આપણે બની જઈએ. બાળકનું કેવું છે? સાવ નિર્દોષ. આપણે પણ બાળક જ હતા ને. બાળક હતા જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણે મન બુદ્ધિ લઈને તો આવ્યા હતા. આપણી પાસે અહંકાર આપણી પાસે હતો નહીં. અહંકાર આપણી ઘરેલું પેદાશ છે. માણસ પોતે પેદા કરે છે. વ્યક્તિની જો કોઈ નિજી સંપત્તિ હોય આપણા બધાની પોતે અર્ન કરેલી કમાયેલી તો અહંકાર છે. એટલે પરમાત્મા કહે છે કે તે કમાયેલી વસ્તુ શું? તો અહંકાર. તો તું મને સમર્પણ કરવાનું તારે જો હોય તો હું એક જ વસ્તુ સ્વીકારું છું, તારો અહંકાર. તો આપણે પણ નિર્દોષ હતા બાળક જેવા. પછી આપણને બધાથી રિકોગ્નિશન મળ્યું, બધાની સ્વીકૃતિ મળી, તો આપણે માની લેતા ગયા કે હું આ છું, હું આ છું, હું આ છું. એમાંથી આપણે વ્યક્તિત્વ છે એ વિકાસ પામ્યું. પર્સનાલિટી જેને આપણે કહીએ છીએ. જન્મ્યા ત્યારે તો આપણે સત્વ લઈને જ આવ્યા હતા. સત્વ સિવાય કંઈ હતું નહીં. બીજા સંસ્કારો હતા, જન્માંતરોના સંસ્કારો હતા, પણ કેવા હતા? પ્રસુપ્તાવસ્થામાં હતા. એ રાહ જોઈને બેઠા છે સમય આવવાની. ખાતર પડે તો એમાં ફૂટી નીકળવાની. એ ખાતર કયું આવે છે? અહંકારનું ખાતર આવે છે. અને જે વખતે અહંકારનું ખાતર તમે કાઢી લીધું તો એ જ ઘણીએ જે વ્યક્તિત્વ પેદા થયું છે એ વ્યક્તિત્વના અંકો પાછા કરમાઈ જવાના છે અને ફરીથી આપણે સત્વમાં આવી જવાના છે. વ્યક્તિના બે પાસા છે. એક સત્વ છે. સત્વ જે છે એ વ્યક્તિ પોતે લઈને જન્મી છે, પોતાની સાથે લઈને આવી છે, અને મરશે ત્યારે પોતાની સાથે લઈને જવાની છે. એનો નાશ થઈ શકતો નથી, ઘટી વધી શકતું નથી, એ ખોટું હોતું નથી. હોય એ જ હોય છે. વ્યક્તિત્વ એવી વસ્તુ છે કે જે કોઈકના દ્વારા તમને અપાયેલી છે. રિકોગ્નિશન, સ્વીકૃતિ કરીને કે તમે કલેક્ટર, તમે સરપંચ, તમે પ્રમુખ, તમે ધારાસભ્ય, તમે મુખ્યમંત્રી, તમે વેપારી, દાની, ચોર, આ બધું રિકોગ્નિશન સમાજની છે. સમાજે વ્યક્તિત્વ પેદા કરેલું છે અને આપણને મજા આવતી હતી એ બધું લેવામાં. તાળીઓ પડતી હતી, આપણને મજા આવતી હતી તો આપણે બધું સ્વીકારતા ગયા. મજા આવે છે, લાવો. મજા આવે છે, લાવો. અને સત્વ બંનેનો વિકાસ સાથે સાથે થવો જોઈએ. સત્વનો વિકાસ અને વ્યક્તિત્વનો વિકાસ. વ્યક્તિત્વ જરૂરી પણ છે મર્યાદિત કિસ્સામાં, કે તમારે દુર્ગુણોની સામે ઊભું હશે તો તમારામાં હશે કે આવો મારી પાસે, હું છું, મારી પાસે કેમ આવી શકે છે? તો એ વ્યક્તિત્વની અંદર તાકાત છે તમારામાં, કહી શકાય. અને જ્ઞાનની પ્રાપ્તિની અંદર પણ તમને એક્સેસ મળે છે વ્યક્તિત્વ હોય તો. તમને ખ્યાલ આવે કે જુદી જુદી જગ્યાએ ક્યાંથી મને વિકાસ માટેની કેરી મને કંડારવા મળે એમ છે, કઈ જગ્યાએ છે એ ઓથેન્ટિક નોલેજ મળે એમ છે. આપણી જિંદગી તો મર્યાદિત છે, જ્ઞાનના થોથા પડેલા છે. તો એમાંથી કયું સાચું, કઈ વ્યક્તિ સાચી, એ જે આપણને આ બધામાંથી એમાં વ્યક્તિત્વ ઉપયોગી પણ થાય છે. પણ બંનેનો વિકાસ સાથે સાથે થવો જોઈએ. પણ આપણે સત્વ કોઈનું દેખાતું જ નથી, બધાનું વ્યક્તિત્વ જ દેખાય છે. બધા જુઓ તો એનું વ્યક્તિત્વ અને માણસને પણ વ્યક્તિત્વના વિકાસ ઉપર જ પડેલી છે. સત્વને આપણે કોઈ ધ્યાન આપતા નથી. તો આપણે નિર્દોષતાની વ્યાખ્યા એ છે કે આપણે અહંકાર આપણો ન રહીએ, આપણે ભૂલી જવાનું રાખીએ. આપણું કોઈકે અપમાન કરી નાખ્યું, વાંધો કોને આવે છે? અહંકારને આવે છે વાંધો, બીજા કોઈને વાંધો નથી. અપમાન કોનું થાય? અહંકારનું અપમાન થાય તો રાજી થાવ કે હાડો ખોટો પડ્યો છે મારી પાસે, કાઢવો જ છે, આ જાતો નથી. રાજી થાવ તો ધીમે ધીમે થશે. તો બાળક કેવું છે? બાળક કઈ ધ્યાનમાં નથી લેતું. એને ગુસ્સે કરો તો તરત પાછું. આપણા સ્વામીજી કેટલા નિર્દોષ આપણને લાગે, સાવ બાળક જેવા નિર્દોષ આપણને દેખાય. તો આ નિર્દોષતા છે એ એક ગુણ છે.
પછી છે સાદગી. સાદગી એટલે સાદા કપડા પહેરવા, એનું નામ સાદગી. એનું નામ જ સાદગી નથી. સાદગી ભરી રીતે રહેવું એનું નામ જ સાદગી નથી. સાદગી એટલે એ કે તમારી માંગણીઓ નહીં, કઈ આપની કોઈ માંગણી નહીં. પરમાત્મા જે મારા કર્મના આધારે મને મોકલે છે, મની ઓર્ડર સારા નરસા બને ના આવે તો જે આવે એ હસતા મોઢે સ્વીકારી લઈએ. આપણે મજા આવી ગઈ. આપણે પૂછીએ કે ઉતારો કેમ છે, તો ક્યારે ભાઈ મજા છે, બરાબર, બહુ સરસ. કાંઈ તકલીફ આપણે પૂછે સ્વામીજી કે કાંઈ તકલીફ નથી સ્વામીજી, મજા છે, બહુ જ આનંદ છે. તો જેને સાદગી છે એને વાંધો નથી આવતો. એ સમજે છે કે ભાઈ પરમાત્માએ મોકલ્યું છે, આજે મોકલ્યું છે એ, અને મોકલનારને મારા કરતા વધારે બુદ્ધિ છે. પરમાત્માએ મોકલ્યું છે તો પરમાત્માને મારા કરતા એનામાં વધારે બુદ્ધિ છે. તો મારી આ લોટો જેટલી જે બુદ્ધિ છે અને આ દરિયા જેટલી બુદ્ધિ વાળા પાસે મારે પ્રદર્શન કરવાની જરૂર કઈ? કે આ તમને અન્યાય નહીં કરો, બધાને અન્યાય કરો ભગવાન, તમે બધા અન્યાય નથી કરતા. બરાબર મોકલું છે કે આપણે મોલમાં જઈએ, બરાબર, ખરીદી કરવા માટે જઈએ. ત્યાં જઈને તમે ઓર્ડર આપી આવો કે ભાઈ તમારે શું જોઈએ છે, કે ભાઈ મારે રેંગલરનું શર્ટ જોઈએ છે. ઓકે, રેંગલરનું પેમેન્ટ કરી દીધું, બધું કરી લીધું. પછી તમે દરવાજા પાસે જાઓ ત્યારે તમને ડિલિવર કરે થેલી, બિલ જોઈને. તો તમે રેંગલરનું શર્ટ જુઓ, પછી એમ કહ્યું કે ભાઈ મારે તો આ રેંગલરનું નહીં જોઈતું, મારે હ્યુમન બીંગનું જોઈએ છે, ઊંચા માળીનું જોઈએ છે. તો કે ભાઈ પેમેન્ટ તમે કર્યું છે રેંગલરનું, હવે તમને અત્યારે તમે કહો છો કે મને બીંગ હ્યુમનનું જોઈએ છે, તો આવું તો ના મળે કઈ. તો આપણે પૂર્વ જન્મોની અંદર જેના માટે પેમેન્ટ કરીને અહીંયા આવ્યા છીએ, એનાથી બીજું આપણને મળવાનું છે કઈ? મળવાની શક્ય છે? જે સિસ્ટમમાં જેની જોગવાઈ નથી એની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ આપણે? માણસના પ્રશ્નો સર્વ પ્રશ્નો છે જ નહીં, પ્રશ્નો જ નથી કઈ. સ્વામીજી કીધે ને કે ગેરસમજણમાંથી ઊભી થયેલી અણસમજ છે ને એ બધા પ્રશ્નો કરે છે. હવે તમે ઘરે છે, આજે ખીચડી તમે રાંધી, તમે કહો કે ભાઈ આજે ખીચડી આપણે ખાવી, ખીચડી બનાવી. પછી તમને ડાઇનિંગ ટેબલ ઉપર આવે ખીચડી, તો તમે એમ કહો એમ ભાઈ મારે પુલાવ ખાવો. તમે રાંધી ખીચડી છે, પુલાવ તો થશે જ નહીં ક્યાંય. તમે તો આપણે ખીચડી રાંધીને આવ્યા છીએ અને પુલાવની અપેક્ષા રાખીએ તો ક્યાંથી ખાવાનો? સિસ્ટમમાં જોગવાઈ નથી, એવી વ્યવસ્થા તંત્ર જ નથી કે ખીચડી રાંધો ને પુલાવ થઈ જાય. આવું થઈ જ ના શકે. સામાન્ય સમજ ધરાવતી વ્યક્તિ પણ કે ભાઈ ખીચડી રાંધો તો ખીચડી જ મળે, તો પુલાવ ના થાય. તો સાદગી જે છે એ અહીંયા આવીને ઊભી છે માણસની પાસે. માણસને પ્રશ્નો ઉભા કરે છે. કઈ હતું ને એટલે ખંજો પછી ઘારું પડી જાય. તો કે મને ઘારું પડી ગયું, કે પડી નથી ગયું, તે ફાયદો છે. તો આપણે પ્રશ્નોને ઉભા કરીએ છીએ. સિસ્ટમ છે, અને સિસ્ટમ ગોઠવનારની અંદર બુદ્ધિ, મારા પાસે બુદ્ધિ એક લોટા જેટલી છે. આ કમ્પેરિઝન કરું છું એટલા માટે કહું. એની જે કરનાર સિસ્ટમ ગોઠવનાર છે એની પાસે સાગર જેટલી બુદ્ધિ છે. તો આપણે સમજી લો. હવે આ સરસ વસ્તુ છે, એ પણ જાણી લો કે આ દુનિયાની અંદર જે કંઈ વ્યક્તિ, જે કંઈ વિચાર અને જે કંઈ વસ્તુ છે, અને પ્રાણીઓ પણ આવી ગયા, બનાવ પણ એમાં આવી ગયા, એ બધા પ્રકૃતિએ એને લાયસન્સ આપીને બનાવ્યા છે. તમે દુકાન ખોલો તો તમને લાયસન્સ આપવો છે ને, કે શોપિંગ એક્ટ મુજબ કોર્પોરેશન આપશે, પછી જીએસટી લેવાના હશે તો એ તમને મળે, બધું તમે રાખો. ને પછી આમાં આવે કોઈક આવીને કે ભાઈ કેમ દુકાન ખોલી છે, બંધ કરી દો. તો ભાઈ લાયસન્સ છે ભાઈ મારી પાસે, ઓકે તો રાખો. એમ જેટલા પણ બનાવો બને છે, જેટલા પણ વિચારો પ્રવર્તે છે, જેટલી પણ વ્યક્તિઓ છે અને જેટલા પણ પ્રાણીઓ વગેરે છે,
એ બધાયને પ્રકૃતિએ લાયસન્સ આપીને રહેવા માટેના, વર્તવા માટેની છૂટ આપેલી છે. અને એ મોસ્ટ નેસેસરી, ઇનએવિટેબલ છે. એના વગર પ્રકૃતિ અટકી પડે એવી બધી દરેક વસ્તુ છે. પણ આપણને જો એમ લાગે કે કંઈક આમ નહીં તો હોવું જોઈતું, ખરેખર આના બદલે આમ હોવું જોઈતું હતું, તો એક સ્વીકારી લ્યો એન્ટ્રી પોઈન્ટ ઉપર, પ્રવેશ જગ્યાએ, કે મારી સમજમાં કંઈક ફેર છે. હું જ્યારે શરૂઆતમાં ઉપનિષદોને વાંચતો હતો ને, તો ઘણી બધી વાતો એવી આવે તો આપણને એમ થાય કે આવું થોડું હોય, આવું થોડું હોય, કઈ આવું થોડું હોય. પછી જેમ 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 અભ્યાસ થતો ગયો તો પછી એમ લાગ્યું કે ના ના, આ તો બરાબર જ છે, આ તો બરાબર જ છે. તમને દરેકમાં એવું થશે, તમે ગીતા વાંચશો તો તમને એવું લાગશે કે આ આવું હોઈ શકતું હશે, આવું હોઈ શકતું. ભગવાન અહીંયા એમ કહે છે કે ભાઈ અશ્વત્થ, અને પાછું કહે છે કે શાશ્વત. તો કાં તો તમે અશ્વત્થ કહો ને કાં તો શાશ્વત કહો, બે એકી સાથે કાં કહો? આમાં કંઈક ભગવાન ભૂલ કરી ગયા લાગે આપણને એમ થાય. પણ ત્યારે સમજીને ચાલો કે મારી સમજ હતી એટલી ડેવલપ થયેલી નથી. છે બરાબર, પ્રકૃતિએ જે ઊભી કરેલી વ્યવસ્થા છે એ બરાબર જ છે, પણ મારી સમજમાં હજી ક્યાંક કચાશ છે કે જેથી કરીને મને એના માટે વાંધો દેખાય છે, વિરોધ દેખાય છે કે નહીં, આમ નહીં, આમ હોવું જોઈતું હતું. તો એ વ્યવસ્થા તંત્રનો વાંક નથી, મારી સમજની ડેવલપમેન્ટ એટલી ઓછી છે એવું તમે એટલે રેટ એક પાર એટલું સ્વીકારી લો, બ્લન્ટલી, બ્લાઇન્ડલી, તો જ ત્યાંથી આગળની વ્યવસ્થા થશે. તો આપણે કહીએ છીએ કે સાદગી. સાદગીમાં આપણે એ કહેવાનું કે હું મારી ટાંગ અડાડતો બંધ થાવ. આટલું મોટું પ્રકૃતિને, બ્રહ્માંડ, આ એક આપણો સોલાર સિસ્ટમ થોડી છે કે આ સૂર્ય અને આટલા ગ્રહો અને એમાં પૃથ્વી એક થોડી છે. એને તો કેટલી 3 બિલિયન ગેલેક્સી છે, 3 બિલિયન ગેલેક્સી. આપણી ગેલેક્સીની અંદર કેટલા સોલાર સિસ્ટમ હશે એ આપણને નથી ખબર. અને એટલું આવડું મોટું બ્રહ્માંડ છે, ત્યાં બધાની વ્યવસ્થા આ પ્રકૃતિ કરે છે. બધી એક જ પ્રકૃતિ બધે કામ કરે છે. તો આવડું મોટું વ્યવસ્થા તંત્ર લઈને બેઠેલી જે સત્તા હશે, એમને ઓછા નામે મારા કરતા તો વધારે બુદ્ધિ હશે એવું સ્વીકારી લેવું જોઈએ દરેક માણસે. તો સાદગી ના મૂળ ત્યાં પડ્યા છે કે તમે જે આવે છે એને તમે સ્વીકારી લો. તમારી ટાંગ અડાડોમાં એને વ્યવસ્થા કરવા દો. આપણે અહીંયા આવીને સ્વામીજી તો પૂછ્યા કે ભાઈ કેમ છે ઉતારાની વ્યવસ્થા? હા, આમ તો કઈ વાંધો નથી, ત્યાંથી શરૂઆત કરે. પણ એના ભાઈ આ 200-250 માણસો આવ્યા છે, એમની વ્યવસ્થા તમારા એકની તો વ્યવસ્થા નથી. તો તમે એટલે ઓછા નામે તમારો ટાંગ અડાડતા તો બંધ થાવ, તો એને બીજાના ઉપર ધ્યાન રાખી શકે. એમ પ્રકૃતિ આટલું મોટું કામ કરે છે, તો એને આપણે આપણો ટાંગ અડાડતા તો બંધ થાય. માને આપણે બહુ પાટા, નાના બાળક હોય તો માને પાટા મારતા હોય ને, આપણે પાટા મારતા હોય. આ તો માં છે, આપણે સ્વીકારી લે. બીજી હવે પડોશર તો ઘા કરી નીચે નાખે કે પાટા મારે છે કે છે. તો આ તો માં છે તે પ્રકૃતિ. આપણે કહીએ કે તમને ખબર નથી પડતી તો પાટો માર્યું, આપણે કઈ નથી બેઠા. હવે તો સમજ ને, ત્યારે તને ખબર પડે. આવું થોડું વધે બધાને તમે અન્યાય કરો, કઈ વાંધો, બીજું પાટું માર્યું. તો આપણે ઓછા નામે આ પાટા મારતા બંધ થઈ જઈએ, ટાંગ અડાડતા બંધ થઈ જઈએ. એનું નામ સાદગી. કે જે છે એ ભગવાન, એમાં આપણે ઉપકાર નથી કરતા, ખાલી સમજ નહીં, આપણે જેન્ટલમેન પ્રોમિઝ સ્વીકારવાના છે. તમે પેમેન્ટ કર્યું છે એ તમને ડિલિવર થાય છે. તમે જે રાંધ્યું છે એ જ તમે તમારા ડાઇનિંગ ટેબલ ઉપર તમને સર્વ થાય છે. તો એમાં કોઈ ઉપકાર તો કરતા નથી. એટલીસ્ટ આપણે જેન્ટલમેનશીપ બતાવીએ છીએ, આપણે બીજું કંઈ કરતા નથી, વધારાનું નથી કરતા. પણ ન કરવાનું કરતા બંધ થઈએ છીએ. સ્વામીજી કહે છે ને કે ન કરવાનું બંધ ન કરો, એટલે ઘણું છે. તો આપણે કોઈ ઉપકાર નથી કરી દેતા પ્રકૃતિ ઉપર, પણ એક જેન્ટલમેન તરીકે, સજ્જન તરીકે જેવી રીતે વર્તવું જોઈએ એવું વર્તીએ છીએ. તો આપણો રોલ આપણે અદા કરીએ છીએ. પછી આવે છે નિષ્પાપતા. ચોથી વસ્તુ નિષ્પાપતા એટલે પાપ એટલે કે
કે તમે પાપ કરો છો એવું માનવું એ જ મોટામાં મોટું પાપ છે. આ પહેલા તમે એનો બેઝિક તરીકે સ્વીકારીને પહેલા વહેલા ચાલો. બીજી વસ્તુ કે પાપ એટલે થાય શેનાથી એ તમે વિચારો. પાપ કરવા માટે ઓછા નામે તમારી પાસે શરીર હોવું જોઈએ, મન હોવું જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ, અહંકાર હોવો જોઈએ. આટલું હોવું જોઈએ તો પાપને પેદા થવા માટેનો અવકાશ મળશે. તો શાસ્ત્રો આપણા કહે છે કે તમે શરીર ભાવમાંથી બહાર નીકળી જાઓ. તો પેલું સાયકલનો ટ્યુબ હોય ને એમાં હવા ભરેલી હોય, કેવું આમ ફૂલેલું બેઠું હોય, પણ એક પિન મારી દો તો હવા કેવી થાય, બધી નીકળી જાય ને. એમ આપણો અહંકાર છે ને એ જ હવાથી બેઠું આપણે ફૂલાવીને ઢમટોળ કરીને રાખ્યા છે. તો એમાં એક પિન મારી દો એટલે હવા નીકળી ગઈ, એટલે આપણે શાંતિ. નિષ્પાપતા એટલે તમે આમાંથી આપણે નીકળી જઈએ, શરીર ભાવનામાંથી નીકળી જઈએ. શરીર ભાવનામાંથી નીકળ્યા, પાપ કરવાનું હવે તો રહ્યું નહીં ક્યાંય. પછી બીજી જે વાત છે આપણે આગળ જયારે પ્રકૃતિની વાત કરશું, બાપુએ કીધું છે તમે આ બધું બોલ્યા તો છો પણ અમને પાછું કહેજો, ઉઘરાણી કરીને રાખ્યું છે. એટલે આપણે એ પ્રકૃતિની વાત જયારે લેશું સબ્જેક્ટમાં ત્યારે આ બધી વસ્તુ આપણે પાછા લેવાના છીએ. તો સનિસાની આપણને એમ થાય કે ભાઈ આ બધું શું કરવાના કરો છો, એ તો અમને કયો ભગવાન અમારી પાસેથી આ બધું અપેક્ષા શું કરવા રાખે. એવું ભગવાનને કહો ને એવું કે સવારમાં તમારે દરરોજ છે ને બટેટા પૌવા ખાવાના, એવી 4 વસ્તુ અમને કહી દો ને કે સોમવાર હોય ત્યારે બટેટા પૌવા ખાવા, મંગળવાર હોય ત્યારે ખમણ ઢોકળા ખાવા. અમે તૈયાર છીએ, અમે એવું બધું કરશું. 4 વસ્તુની 7 વારમાં અમે એ કરશું. એવું કંઈક પ્રિસ્ક્રાઇબ કરો ને અમને. આ સની કરવાનું શું તમને જરૂર પડી તો અમને કહો. આપણને આવો પ્રશ્ન થાય કે ભાઈ આની જરૂરિયાત ક્યાં? તો પ્રકૃતિ જે છે આપણું મન એકલું નથી. વ્યક્તિ છે એ મન પાસે હંમેશા હારી જાય છે. તમે નક્કી કરો કે હું સવારે 4:30 ઉઠીશ, તમે એલાર્મ પણ મૂકી દો. હવે એલાર્મ વાગે ને બંધ ક્યારે કરી દો એ ખબર ના પડે. પાછા સુધાર્યો ને સવારે 7 વાગે ત્યારે ઉઠો અને પછી કે મેં તો એલાર્મ મૂક્યો તો તમારા ઘરવાળા કે ભાઈ એલાર્મ વાગ્યો તો તમે બંધ કરીને માથે પોડીને ઘારોટી ગયા હતા કે ને એવું કે ને પ્રેમથી બોલતા હોય પણ એવું કે. તો આપણે નક્કી કરીએ છીએ પણ એનો આપણે અમલ કરતા નથી. એટલે દરેક વખતે આવું થાય છે. તમે નક્કી કરો કે ભાઈ હવેથી હું ખોટું નહીં બોલું, મારે શું કરે ખોટું બોલવું જોઈએ. મને આપણી ખરેખર છે ને ખોટું બોલવાની આપણને આ સંસ્કાર છે. આપણે સમજતા નથી ને એટલા માટે કરીએ છીએ. આપણને ભગવાને વેપારીઓને ઠીક આપણે હું કદાચ કહું કે વેપારીઓને થોડું ઘણું છે કે એના માલનો એને દીકરાને કોણ વખાણે? દીકરાની માં. એને એનો માલ છે તો એને વખાણવો પડે કે આવો માલ તો બીજા કોઈ બનાવતા નથી અમારા સિવાય. ઠીક છે, પણ જે લોકોને ખોટા બોલવાની જરૂર નથી, માનો કે સરકારી અધિકારીઓ છે, એને તો પગાર મળે છે, એને ક્યાંય એમાં દાખલ થયા ત્યારે સોગંદ નહોતા લેવડાવ્યા કે તમારે ખોટું બોલવું પણ પડશે તો જ પગાર મળશે, એવું તો નથી, એમાં કીધું નહોતું. તો માણસો ખોટું શું કરવાને બોલવાની જરૂર પડે છે કે હા આમ છે, ખોટું આ બધું ભેગું શું કરવા કરો છો તમે. અને વેપારીઓને પણ હું તમને કહું કે આપણે એક એવો સમાજ ના પેદા કરી શકીએ કે જ્યાં કોઈ ખોટું જ ના બોલતું હોય. શરૂઆત કરો, આપણાથી શરૂઆત કરો, ફાયદો આપણને જ છે. જેટલું આપણે કરીશું સરળતા, નિર્દોષતા, સાદગી, નિષ્પાપતા, એનાથી આપણને જ ફાયદો છે. કેવી રીતે કે આપણા જે હોર્મોન્સ છે એનું સેક્રેશન કરનારી જે આપણી ગ્લેન્ડ્સ છે એનું એ ગ્લેન્ડ્સનું કંટ્રોલ જે છે એ આપણા આના ઉપરથી તો થાય છે. આપણે નક્કી કરો કે ભાઈ હું ખોટું બોલીશ, હું તો બધાને આમ છેતરીશ, હિપોક્રેસી, દંભ આતરીશ, બધું કરીશ, ડાયાબિટીસ થશે તો દવા લેવાની મારી તૈયારી છે, પણ સારા આરોગ્ય સાથે ખોટું નહીં બોલવાની મારી તૈયારી નથી. આવું આપણે કરીએ છીએ. આપણે નુકસાનીનો ધંધો કરીએ છીએ અને શરીરને સહન કરવું પડે છે. એ બધું જુદું. આ તો
વાત સાચી જ છે. તો મારો આ તમને જવાબ છે. તમે કહ્યું ભાઈ અમને તો બટેટા પાવાનું ખાવાનું પ્રિસ્ક્રાઇબ કરો, આવો પ્રિસ્ક્રાઇબ શું કરવા કરો, અમને તમારું કઈ બગાડ્યું છે? તો હું કહું કે ભાઈ આ તો આપણા બધાના ફાયદા માટે છે. એક વસ્તુ. બીજી વસ્તુ મેં કીધું એમ કે મન એકલું નથી. મન પાસે વ્યક્તિ દરરોજ શા માટે હારી જાય છે? કારણ કે ભૂમિ રાખો અનલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિયમ મે ભિના પ્રકૃતિ રસ્તધા. ભગવાન કહે છે કે 8 વિભાગવાળી મારી પ્રકૃતિ છે. એમાં 5 મહાભૂતો કીધા અને મન બુદ્ધિ ને અહંકાર, આ 3 વસ્તુ એને કીધી. એટલે બીજું કે પ્રકૃતિ એ કોઈ આકાશમાં કઈ ઓફિસ ખોલીને બેઠેલી વસ્તુ નથી કે જ્યાં સ્ટાફ રાખ્યો છે, કોમ્પ્યુટરો મોટા રાખ્યા છે ને એમાં બધાના કર્મોનો હિસાબ થાય છે અને પછી એને આ પ્રારબ્ધ કર્મો, આ સંચિત કર્મો, આ આગમક કર્મો એનું બધા આપણે કહીએ ને કે ભાઈ આ ગુલાબ અહીંયા રાખો, મોગરા ત્યાં રાખો, એમાં કઈ ત્યાં એવી રીતે એવી ઓફિસ ખોલીને કોઈ બેઠા નથી કે આકાશમાં સ્ટાફ રાખીને કે આ બધું પાક ફલાણા ભાઈના પાક કેટલા તો કે એનો હિસાબ લઈ લો, પુણ્ય કેટલા તો એનો હિસાબ રાખો. આવું ક્યાંય છે નહીં. ક્યાંય બેઠેલી કોઈ એવી કચેરી નથી આકાશમાં, ક્યાંય નથી કચેરી. વ્યક્તિગત આપણે બધા મારી તમારી બધાની મન બુદ્ધિ અહંકાર જે બધાના ભેગા થયા વ્યક્તિગત પ્રકૃતિ થઈ. ભગવાને કીધું છે 8 પ્રકારની 8 વિભાગવાળી મારી પ્રકૃતિ છે. તો એમાં મન બુદ્ધિ ને અહંકાર આવી ગયા અને 5 મહાભૂતો આવી, 5 તન્માત્રાઓ છે. 5 ભૂતાની લીધું છે પણ એ તન્માત્રાઓ સમજવાની છે. કારણ કે મન બુદ્ધિ અહંકાર સૂક્ષ્મ છે તો સૂક્ષ્મની સાથે ભગવાન જ્યારે ગોઠવતા હોય તો એ સૂક્ષ્મ જ ગોઠવ્યા હોય તો એ તન્માત્રા છે કે જેમાંથી બધું પેદા થાય છે. એમાંથી કર્મેન્દ્રિયો આવશે, એમાંથી જ્ઞાનેન્દ્રિયો આવશે. એ પણ આપણા એક વિષયમાં આપણે આવવાના છે, ત્યારે જોવાના છે. તો મન જે છે આપણું બધાનું જે પ્રકૃતિ એટલે સ્વભાવ પેલા એ નક્કી કર્યો. આપણે કહીએ ને કે ભાઈ મેં આપણે ગઈકાલે બોલતા હતા કીધું હતું કે ભાઈ રાજુની પ્રકૃતિ કેવી કે ભાઈ ભોળો માણસ છે. ઓ ભાઈ એને જરાક સાચો છે, ભોળો માણસ, સેવાભાવી માણસ છે. નરેશભાઈ તો કે સેવાભાવી માણસ છે. શકુની કે ભાઈ જાત જોજો કે સવારમાં જેમાં પેલા નામે લેતા નહીં, કાવા દાવા વાળો દુર્યોધન પનોત કાઢી નહીં. કેમ કે આપણે બધાના પ્રકૃતિની ખબર, આપણા સિવાયની દરેકની પ્રકૃતિની આપણને ખબર છે કે મારી પ્રકૃતિની મને ખબર નથી. બાકી બધાનો હિસાબ આપણે રાખીએ કે કોની પ્રકૃતિ કેવી છે. તો આ જે વ્યક્તિગત પ્રકૃતિ ઊભી ભેગી થઈ એક એ બધું મળી અને એક વૈશ્વિક પ્રકૃતિ બની. વૈશ્વિક પ્રકૃતિ એટલે વૈશ્વિક સ્વભાવ બધાનો ઈ એક જ છે, પાછી અલગ અલગ નથી. વ્યક્તિની પ્રકૃતિ અને વૈશ્વિક પ્રકૃતિ અલગ અલગ નથી. તો મારું મન જે છે એ એટલું અટૂલું નથી, એને આખી પ્રકૃતિનો એને સપોર્ટ છે. તો વ્યક્તિ એની પાસે લડાઈ લડવા જશે તો નહીં લડી શકે. કારણ કે કોની સાથે લડવું પડે? આખી પ્રકૃતિની વૈશ્વિક પ્રકૃતિની સાથે એને લડાઈ લડવી પડે. તો તમે ગમે તેટલા એલાર મૂકો ને બીજે દી તમને ઉઠવા જ નહીં દે. આખી પ્રકૃતિ એના પક્ષે છે કે આવી જાને હું જોઈ લઉં કેમ તારાથી ઉઠાડશે. હારી જઈ માણસ નથી કહી શકતો. તો કરવું શું? તો ભગવાને પેપર ફોડ્યું. કાલે કીધું ને પેપર ફોડું છું. ખાનગીમાં વાત તમને કહું છું, રહસ્યમય વાત તમને કહું છું. તો ભગવાને પેપર ફોડ્યું. એને કીધું કે વાત સાચી મારા દીકરા, હું હારી જાય બધી વાત સાચી, પણ એક મંત્ર તને જો આપું એ મંત્ર તું લઈ લે તો તારી જીત જ જીત છે. તો કે કેવું મંત્ર? તો કે શનિશાની. તો કે તો શું થાય? તો કે તો એ થાય કે તારો અને પ્રકૃતિ નિર્દોષ છે. તું હા, એક સમજવા જેવી વસ્તુ છે. પ્રકૃતિની અંદર કોઈ દોષ નથી. પ્રકૃતિના દરેક અંગો જે કંઈ કામ કરે છે એમાં ક્યાંય દોષ જ નથી. વસ્તુ પરિપૂર્ણ પાનબાઈ આપણે એક ભજનમાં જોવાના છીએ. વસ્તુ એટલે આ દેખીતી જેટલું આખું વિશ્વ દેખાય છે એ પરિપૂર્ણ છે. એક અંશ માત્રની એમાં ક્યાંય ખામી નથી, દોષ નથી. તો હવે જ્યાં સુધી તમે એના જેવા નિર્દોષ નહીં થાવ તો બંને વચ્ચે સંઘર્ષ રહીએ.
વૈશ્વિક પ્રકૃતિની સાથે અને તમારી સાથે. તો તમે જો પ્રકૃતિ જેવા થઈ જાઓ, નિર્દોષ, સરળ, સાદગીવાળા, નિર્દોષ, નિષ્પાપતાવાળા, તો ભગવાન કે ધીસ ઇઝ માય મેન, મારો માણસ. આવી જા બેટા અંદર. આપણે ક્યાંય હોય, જગ્યાએ જાય ત્યાં બધા કોઈને આવવાની મનાઈ હોય એમ લખ્યું હોય કે ભાઈ નો એન્ટ્રી, પણ એના જે વ્યવસ્થા કરનાર વ્યક્તિ હોય એ તમને જોઈ જાય તો અંદર આવતા અંદર, પણ એમાં લખ્યું છે ને નો એન્ટ્રી, ખાઈ દીધું, હું અંદર આવતો રહે ને તું એમ. આપણે જો આ 4 વસ્તુ આપણે લઈ લઈએ તો પ્રકૃતિ એમ કે ભાઈ આ છે સાચી વાત, અમે બધાને પાડી જ દઈએ છીએ, એ લોકો આવી રીતે આવે, પણ તું સની સાની વાળો છો તો કે હા, તો કે તને નહીં નડે, તું તારે આગળ વધ. તો આપણને એમ થાય કે ભાઈ અમને તમે આ બધું બટેકા પૌવા ખાવાનું પ્રિસ્ક્રાઇબ કરો, એ તો સમજીએ કે સાથે 4 નહીં 7 લઈએ, પણ આવું શું કરવા કરો છો? તો આ એટલા માટે કે આપણે અને પ્રકૃતિની સાથે ઘર્ષણ પેદા થાય નહીં, પ્રકૃતિનો આપણને સહકાર મળી રહે. અને આ જ વસ્તુ ચિત્ત સુધી છે. જોઈ લો કેટલું બધું ગોઠવાયેલી વસ્તુ છે. તમે જુઓ, આપણે ચિત્ત સુધીની વાતો કરીએ, ચિત્ત સુધી શું? ચિત્ત સુધી જાનનો કાઢ વગાડ્યા કરે, ચિત્ત સુધી. આ જ ચિત્ત સુધી છે, બીજી કોઈ ચિત્ત સુધી નથી. આ આપણે કરીએ તો ચિત્ત સુધી પછી જ આગળ વધે. જો શું કે છે, ચિત્ત સુધી થયા પછી તમારી આધ્યાત્મિક યાત્રા શરૂ થાય, અથવા તો તમારો બોધ જે છે પછી જ ફૂટે. બાકી તમે પથ્થર ઉપર બી નાખો, એમાં કઈ પાક થવાનું છે? ન થાય. એમ બોધ જેટલો પણ છે એ જો ચિત્ત સુધી થયેલી નહીં હોય તો પથ્થર ઉપર નાખેલા બીજ જેમ ઉગી શકતા નથી, એમ કોઈ પણ બોધ જે છે એ ચિત્ત સુધી થયા સિવાય એ ફૂટી નહીં શકે. વ્યક્તિ એની ફસલ નહીં લઈ શકે. અને ફસલ શું છે? મોક્ષ, મુક્તિ, એની ફસલ છે, એનો પાક છે. તો આ બધી વસ્તુ છે એ ઇનકોર્પોરેટેડ છે. અંધાધૂંધ ગમે ત્યાં ગોઠવાઈ ગયેલી વસ્તુ નથી કે જ્યાં આવી ત્યાં રાખી દીધી, એવું નથી. પ્રકૃતિની અંદર કોઈ પણ ગેરવ્યવસ્થા ક્યાંય નથી. તમે જુઓ, આસોપાલવના પાન આવે છે તો બધા એક સરખા પાન આવે છે, બંને બાજુ સરખા તમને દેખાશે. પૃથ્વી, બધા ગ્રહો તમને ગોળ દેખાય છે, બધાની ગતિનો જે વ્યાપ છે એ બધાનો રસ્તો ગોળ દેખાય છે. ફૂલની પાંદડીઓ બધી એક આકાર સાથે આવે છે. મોગરો એની એક ફૂલ એક આકાર સાથે આવે છે, દરેકના પાન આકાર સાથે આવે છે. ઋતુઓ જે ચાલે છે એ વ્યવસ્થિત ચક્રમાં ચાલે છે. બીજ તમે વાવો છો તો કારેલાનો બીજ વાવો, તેમાં કારેલું જ થાય છે. તમને એમાં ક્યાંય એવું ન થયું કે તમે કારેલું વાવ્યું અને એમાં ટિંડોરાનો પાક આવી ગયો. તો આ પ્રકૃતિની અંદર બધું વ્યવસ્થિત રીતે ચાલે છે. તો આ જે વ્યવસ્થા કરી છે પ્રકૃતિએ સની સાનીની, એ પણ એના વ્યવસ્થાના ભાગરૂપે કરેલી છે. આપણા ઉપર ઉપકાર કરવા માટે કરેલી છે કે આપણે બહુ સરળ વસ્તુ છે. એક જ દાખલો દો. તમારે ખાંડ લેવા જવું છે, તમે કહો હું ખાંડ લેવા આવ્યો, તો કે ભાઈ ખાંડ છે? તો કે ખાંડ છે. જો વ્યક્તિ છે લઈ જાઓ, તો કે શું ભાવ છે? તો કે 40 રૂપિયા 50 રૂપિયા, મને ખબર નહીં શું ભાવ હોય. આ ભાવ છે કિલોના, કેટલી જોઈએ છે બોલો, એટલે તમને ચોકી દઉં કે ભાઈ હું પૈસા નથી આપવાનો, એમના મારે લઈ જવું છે. તો બોલો પાછળથી રાજુ આવજે ધોકો લઈને, ભાઈને જરા ખાંડ દે. તો પ્રકૃતિ પાસે આપણે જઈએ અને કહીએ કે મને મુક્તિ જોઈએ છે, મને મોક્ષ જોઈએ છે, તો પ્રકૃતિ કે છે ભાઈ અમારી પાસે રાખી છે, બહુ બંધ છે, અમે આપવા માટે જ રાખી છે. તો કે શું જોઈએ? તો કે સની સાની, કે એ નથી તો બોલાવે કે ભાઈ આવને તો આપણે ચાલતા જતા હોય ઠેસ લાગે. એ રાજુ જાય ધોકો લઈને આપણે પડી ગયા. આ બધું સરળ, આ
ટેક એન્ડ ગીવ છે ભાઈ. તમારે ખાંડ જોતી હોય તો પેમેન્ટ કરો તો ખાંડ મળે, નહીં તો ક્યાંથી મળે તમને? તો આપણે જોઈએ છીએ મુક્તિ, જોઈએ છીએ મોક્ષ, જોઈએ છીએ ભગવાન પ્રાપ્ત કરવા છે, પણ ખાંડ છે લઈ જાઓ, જોઈએ કે લઈ જાઓ તમે, પણ પેમેન્ટ નથી કરો તો બોલાવે રાજુને, આવ તો બોલીને ભાઈને ખાંડ આપો, તો આપણે આપવું પડશે ભાઈ. એટલે ભગવાનને આ પ્રિસ્ક્રાઇબ કર્યું છે એનું કારણ આ છે કે ભાઈ મારો દીકરો સુખી છે, મારા દીકરાને કઈ તકલીફ પડે નહીં. અને પ્રકૃતિ જે છે એ પરમાત્માની શક્તિ છે, બ્રહ્મ શક્તિ જે છે એ જ પ્રકૃતિ તરીકે કામ કરે છે. તો આપણી ફૈબા થાય, બાપાની બેન હોય તો આપણા તો ફૈબા થાય, તો એ આપણને ઉપયોગી થાય. પણ ક્યારે એની સાથે આપણું ટ્યુનિંગ હોય તો સની સાની જે છે એ આપણું પ્રકૃતિ સાથેનું ટ્યુનિંગ છે. એની સાથે ચિત્ત સુધી, એ ચિત્ત સુધીની વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ નથી, એ ચિત્ત સુધી છે. તો આ આપણે વાત કરતા હતા. હવે આપણે ગીતાના 15મા અધ્યાયની આપણે વાત કરીએ એ પહેલા આપણે થોડી ગીતાના વિશે વાત આપણે જાણી લઈએ. તો ગીતા કયા સંજોગોમાં કહેવામાં આવેલી હતી એ પહેલા આપણે જાણી લઈએ. કે અર્જુન રથ લઈને બધા યોદ્ધાઓની સાથે આવી ગયો છે આગળ, કારણ કે મુખ્ય યોદ્ધો હતો રાજા યુધિષ્ઠિર હતા, એની એટલે લડવાની હતી. વુડ બી કિંગ હવે થવાના છે, અગાઉ હતા ને રાજ લઈ લીધેલો છે એવા યુધિષ્ઠિર એનો મુખ્ય યોદ્ધો છે. અને એ ભગવાનના બેનનું અપહરણ કરીને લઈ ગયેલા હતા. અર્જુન, આપણા અર્જુન જોઈ લો, આપણે અર્જુન કરીએ છીએ, પણ કૃષ્ણ ભગવાનનું બેનનું અપહરણ કરીને શાદી કરી હતી એમને, આપણા અર્જુને. તો એ આપણા અર્જુન છે. અને એ અર્જુનનો રથ એમના સાળા ભગવાન કૃષ્ણ ચલાવે છે. અને લડાઈના ક્ષેત્રમાં આવે છે, બે સેનાઓ સામસામે ઊભી રહી ગયેલી છે. અને ત્યાં આવી અને અર્જુન કે ભાઈ ગોવિંદ, ખાનગી કરવી છે, એક બાજુ આવો ને કે લઈ લો નામ જરાક ખાનગી કરી લઈએ આપણે. ભગવાન જાણે વળી અત્યારે ખાનગી કરવાની શું સૂઝ્યું, હવે એમના સારથી એને લેવું પડે, પાછા જમાઈને તો સાચવવા પડે, શું કરીએ. અને પોતે ગાડે બેઠા છે ભગવાન, એ તો કે એટલું કરવું પડે. તો ક્યાં લઈ ગયા તો કે ન યોત્સ્ય ગોવિંદ, લડાઈ નહીં કરું, લડાઈ નહીં કરું હવે અત્યારે, તને કઈ કમતી સુધી અત્યારે. હવે સમજો એક દાખલો આપણે લઈએ કે આપણા દેશના કે જે કોઈ પણ દેશના હોય એક રાષ્ટ્રપતિ છે, એની દીકરીનું અપહરણ કરી અને અર્જણ ઉપાડી દેવાય. પછી શું કાં તો આનું છાપામાં બધી ખરાબ દેખાશે એટલે ઘીના ઠામમાં ઘી પડે અને એના લગ્ન જે છે એ છોકરી સાથે નક્કી થઈ જાય અને જાન છૂટે. અને રાષ્ટ્રપતિ છે એને વરરાજાની ગાડી ચલાવતા ચલાવતા પાર્ટી પ્લોટમાં પહોંચે. શરણાઈઓ, ઢોલ ને કાંસ ને નગારા બધું એનું સ્વાગત થાય. આખા દેશની ચેનલો એનું લાઈવ ટેલિકાસ્ટ કરતી હોય. રાષ્ટ્રપતિની દીકરી પરણે છે ભાઈ, તો કોણ બાકી રહે? હવે એ પાર્ટી પ્લોટમાં કે જાય પછી અર્જુનને એમ થાય કે હાડું આ લગ્ન કરવાથી તો હિંસા બહુ થાય. એટલે એ રાષ્ટ્રપતિને કે ખાનગી કરવી છે, એક બાજુ જરાક લઈ લો ને. રાષ્ટ્રપતિ છે કે કઈ કેવું હશે, તકલીફ હશે, વરરાજો છે કે શું ભાઈ એ બીજો તો કઈ વાંધો નથી, પણ આ લગ્ન કરવાથી હિંસા નહીં થાય. અત્યારે તારી હિંસાની વાત, હું તારી જાન છોડીને અહીંયા આવ્યો, તારી ગાડી ચલાવું છું, આટલી બધી ચેનલો આનું લાઈવ ટેલિકાસ્ટ કરે છે, મારા બાપ કઈક આબરૂ રાખ, તારા ખાતર નહીં તો મારા ખાતર પણ તું પરળ. તો ભગવાનનું આવું થયું છે, ભગવાન એનો સારથી થઈને બેઠા છે. અને હવે અર્જુન કે છે ન યોત્સ્ય ઇતિ ગોવિંદ, હે ગોવિંદ
યુદ્ધ કરવું હવે મને નથી બરાબર લાગતું. અને વિસ્તૃત્ય સસરમ ચાપ રથોપસ્થ ઉપાવિશત, આ છોડી દીધા પાણ ને ભાથું અને રથની પાછળના ભાગે બેસી ગઈ. ઓલો છોકરો રિસાઈને, વરરાજો રિસાઈને કે ભાઈ મને આ આપો તો પરણું, એમાં ભાઈ રિસાઈ ગયા. એટલે કૃષ્ણ એને મનાવવા માટે જે વાત કરે છે એ આપણે ગીતા. મારા લાલજી, ખરેખર આના જેટલો અદ્ભુત ગ્રંથ એકેય નથી આ વિશ્વની અંદર. અને જ્યારે કોઈ વિશ્વ ધર્મ જ્યારે થશે, એક જ ધર્મ જ્યારે બનેલો હશે, ત્યારે એનો ધર્મ ગ્રંથ તરીકે ગીતા સિવાય કોઈ આવી શકશે નહીં. તો આટલો મહાન ગ્રંથ અને એના સૂત્રધાર ભગવાન શ્રી કૃષ્ણ કેટલા કરુણાવાળા, એટલા જ મૃદુ પણ એટલા, કઠોર પણ એટલા. પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ એક જ અસ્તિત્વ જે છે આ પૃથ્વી ઉપર અત્યાર સુધીમાં આવ્યું, કે જે પૂર્ણ અવતાર તરીકે આપણી વચ્ચે રહ્યું, પૂર્ણ પુરુષોત્તમ તરીકે અને બ્રહ્મ તરીકે. કોઈની હિંમત બીજા અવતારોની નથી ચાલી. બીજા અવતારોમાં એમ કીધું છે કે ભાઈ વશિષ્ઠને કે ભાઈ મને ખબર નથી પડતી કે આમાં ધર્મ શું છે ને આ કેવી રીતે કરવું, મારું મન મૂંઝાય છે, મને તમે બોધ આપો. બીજા અવતારો આવું કીધું છે, મને ખબર નથી પડતી આમાં શું થાય, કર્મ આ છે તે છે, આ સંસ્કાર શું છે, માણસ કેવી રીતે આ બધું આ કરે છે, તમે મને વશિષ્ઠ આ બધું સમજાવો. એની સામે સાવ ઉલટું ભગવાન કે હું તને સમજાવું, મારે બોધ લેવાની કઈ જરૂર. તો આટલો પૂર્ણ પુરુષોત્તમ અને એમની ગીતા ઉપર બોલવાનું મારું સામર્થ્ય નથી. અને એમાં 15મો અધ્યાય એટલે તો શિરમોર, ભગવાનનું મુકટ.